માતાજીનું નામ લઈ લે. માતાજી જય. અત્યારે અમે રાજકોટથી કયું ગામ આપણે પહોંચ્યા છીએ? હળમતિયા પહોંચ્યા છીએ. કેટલા વર્ષ થયા? તમે કેટલા વર્ષથી આવો? આપણે માતાજી, મારું નામ અશ્વિનસિંહ જાડેજા છે. હું રાજકોટથી માતાના મઢ કચ્છ ગુજરાત સુધી પદયાત્રામાં દર વર્ષે હું જાઉં છું. મારે આ 21મું વર્ષ છે અને અમારા પ્રમુખ સાહેબ છે ગિરિરાજસિંહ જાડેજા સાહેબ, એના સાનિધ્યમાં અમે દર વર્ષે આવી છે. એની સેવા અપરંપાર હોય છે હોતે, એની હિસાબે જ અમે માતાના મઢ પહોંચી છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે. 40, 42, 40, 38 જેવું હાલી ગયા. ઓહો, અને તમારી ઉંમર? 70 વર્ષ. 70 વર્ષની ઉંમર. કેટલા વર્ષથી હાલીને આવો છો? 15 વર્ષથી. વાહ. અને ક્યારે પહોંચો તમે? અહીંયા 7 થી 8 દિવસમાં 8 દિવસમાં પહોંચી જાઓ. એકલા આવ્યા છો તમે? હું એકલો જ છું. એટલે અમને સંઘમાં બધા નીકળતા સંઘની હારે છે. સંઘ હારે છો ને તમે? પછી આ બધાને આપણે કોઈને પગ દુખતા હોય એની સેવા કરી. તમે સેવાય કરો? સેવા કરવાની, માલિશ કરી દઈ, એક્યુપ્રેશરનું કામ કર્યું, એક્યુપ્રેશરનું કામ કર્યું. ઉંમર તમારે કેટલી છે? હે? 75 વર્ષ છે. જો 75 વર્ષની ઉંમરે માતાજી ભાઈ છે ચાલીને જઈ રહ્યા છે. યુટ્યુબ ચેનલમાં નવા વ્લોગ્સમાં સ્વાગત છે મિત્રો. હું છું ગૌરાંગ અને અત્યારે મિત્રો રવિવાર છે અને અમે રાજકોટથી માતાના મઢે જઈ રહ્યા પદયાત્રીઓની સેવા કરવા જઈ રહ્યા છીએ. જે કહી શકીએ ને કે નોરતાને 10 દિવસ પહેલાં રાજકોટથી અને ગામથી કહી શકીએ મોરબી, સોમનાથ, એમને સોમનાથથી પણ ચાલીને જોયા છે. ત્યારે અમે સાંજના 6 વાગ્યા છે નીકળ્યા હતા 3:30, 4 વાગે અને અત્યારે સાંજનો 6, 6:30 જેવું સમય થઈ ગયો છે. તો બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. પહેલાં સેવા કરી, અત્યારે બ્લોગનું સ્ટાર્ટઅપ કરી રહ્યા છીએ. સાંજે 6, 6:30 જેવો સમય થયો છે અને રાજકોટથી માતાના મઢ ગણીને તો 400 કિલોમીટર થાય છે. બરોબર મિત્રો, આ અમારા ગ્રુપ ચાલીને જઈ રહ્યું છે. સવારે 5 વાગે બધા મિત્રો સર્કલ નીકળ્યા હતા. અત્યારે પહોંચ્યા છે ઓલમોસ્ટ રાજકોટથી. કયું ગામ છે? ટંકારા મિત્રો પહોંચ્યા છે. ઓલમોસ્ટ કેટલું કવર થયું છે? 45 કિલોમીટર કવર કરી લીધું. સવારના 5 વાગે નીકળ્યા હતા અને સાંજના 6, 6:30 જેવો સમય થયો છે. આગળ એમનો હોલ્ડ છે, નાઇટ હોલ્ડ, બરોબર ને? નાઇટ હોલ્ડ છે. વાત કરી એમની સાથે. તો વિડીયો ગમે તો, નવા હોય આપણી ચેનલમાં, વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને અમને સોમનાથથી પણ મિત્રો જોવા મળ્યા છે ચાલીને આવનાર, જે બેતનથી અને મુંબઈવાળા કહી શકો ને. મુંબઈવાળા લોકો 1 મહિના અગાઉ નીકળે છે મુંબઈથી માતાના મઢે ચાલીને લોકો નીકળી ગયા છે. 1 મહિનો જેવો સમય થયો છે. તો આગળ શું નામ છે આપનું? ગિરિરાજસિંહ જાડેજા મારું ગામ વડિયા છે. ઓકે. છેલ્લા 28 વર્ષથી હું માતાના મઢે પદયાત્રી સાથે જાઉં છું. મારાથી બને એટલી હું સેવાભાવી કરું છું. ઓકે. જય માતાજી. જય માતાજી. અત્યારે અમે રાજકોટથી કયું ગામ આપણે પહોંચ્યા છીએ? હળમતિયા પહોંચ્યા છીએ. જોઈ શકો છો આ નેચરલ વરિયાળી શરબત છે અને રાજકોટથી ચાલીને આવી રહ્યા છે. ક્યારે નીકળ્યા હતા? તમારું નામ કયો? અમિતભાઈ વ્યાસ. અને ક્યારે નીકળ્યા હતા હાલીને આપણે? આજે સવારે નીકળ્યા હતા 5 વાગે અને તમારો સંઘ છે, હા. અમારા જે પ્રમુખ છે ગિરિરાજસિંહ જાડેજા, અને આજ 26 વર્ષથી પોતે સંઘ કાઢે છે. 26 વર્ષથી? 26 વર્ષથી આ સંઘ કાઢે છે અને દર વર્ષે માતાના મઢ બધા પદયાત્રિકોને સાથે લઈ જાય છે. ઓકે. અને પદયાત્રિકો આ વખતે અમારે 40 જણાનો સંઘ છે. મહાસાપુરા બધાને શાંતિથી બધાને પહોંચાડી દે એવી માતાજીને પ્રાર્થના. તો માતાજીનું નામ લઈ લે. માતાજી જય. હવે તમારું નામ? કેટલા વર્ષથી? તમે કેટલા વર્ષથી આવો? આપણે માતાજી, મારું નામ અશ્વિનસિંહ જાડેજા છે. હું રાજકોટથી માતાના મઢ કચ્છ ગુજરાત સુધી પદયાત્રામાં દર વર્ષે હું જાઉં છું. મારે આ 21મું વર્ષ છે અને અમારા પ્રમુખ સાહેબ છે
ગિરિરાજસિંહ જાડેજા સાહેબ એના સાનિધ્યમાં અમે દર વર્ષે આવી છે. એની સેવા અપરંપાર હોય છે હોતે એની હિસાબે જ અમે માતાના મઠ પહોંચી છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે. અરે ક્યારે નીકળો આમ નોરતાના મતલબ કેટલા દિવસો પહેલા નીકળો તમે? 22 તારીખે સવારમાંથી નીકળ્યું છે અને નોરતા પહેલાં અમે 2 દિવસ પહેલાં અમે ત્યાં પહોંચી જઈશું. ઓકે, કેટલા કિલોમીટર આમ? રાજકોટથી અંદાજે 400 કિલોમીટર થાય છે. 400 કિલોમીટર થાય ને? હાજી. અને કઈ રીતે આમ અગર તમે આમ હાઈલા જ રાખો આખો દી કેટલા દિવસનું કેટલા કિલોમીટર કાપો? શેડ્યુલ એવી રીતે હોય છે કે વહેલી સવારે અમે 2 વાગ્યાથી ચાલવાનું શરૂ કરી. સવારે 7:30 8 વાગે અમારે બપોરનું સેશન ત્યાં પૂરું થાય. બપોર પછીનું સેશન અમારું બપોરે 2:30 વાગ્યાથી ચાલુ કરી રાતે 8 વાગ્યાનું સેશન અમારે પૂરું થઈ જાય છે. નહીં, તમારે બે શબ્દો કહેવા. અમારા રાકેશભાઈ જોડાઈ ગયા છે સાથે, બરોબર ને? ગયા વખતે આપણે ભૂતથી આવ્યા હતા ને? બરોબર. આ બધાનો સામાન જો આમાં આખી ગાડીમાં એમના જે કપડાં અને સામાન બધો આમાં હોય છે. વાંધો નથી ને? રેડી હે ને? અત્યારે મેં નાની એવી સેવા દેવા નીકળ્યા છીએ. જો આ રીતે સેટઅપ કર્યું છે, વરિયાળીનું શરબત ભર્યું છે આમાં. અને શું કે ભાઈ રાખભાઈ, ફરી આગળ શનિવારે નીકળશું અમે ભરવા. જય માતાજી. હાલો, શનિવાર મળ્યા. રાકેશભાઈ છે તમારું? ભીખાભાઈ. ભીખાભાઈ, ક્યાંથી તમે હાલીને આવો છો? રાજકોટ નાનામાં ગામ. રાજકોટ નાનામાં ગામથી. ક્યારે નીકળ્યા હતા? સવારે 2 વાગે, રાતના 2 વાગે. રાતે 2 વાગે. આજે શનિવાર થઈ ગયા ને? આજે રવિવાર છે ને? 40 જેવું હાલી ગયા. ઓહો. અને તમારી ઉંમર? 70 વર્ષ. 70 વર્ષની ઉંમર. કેટલા વર્ષથી હાલીને આવો છો? 15 વર્ષથી. વાહ. અને ક્યારે પહોંચો તમે? અહીંયા 7 થી 8 દિવસમાં 8 દિવસમાં પહોંચી જાઓ. એકલા આવ્યા છો તમે? હું એકલો જ છું. એટલે અમને સંઘમાં બધા નીકળતા સંઘની હારે છે. સંઘ હારે છો ને તમે? પછી આ બધાને આપણે કોઈને પગ દુખતા હોય એની સેવા કરી. તમે સેવાય કરો? સેવા કરવાની, માલિશ કરી દઈ, એક્યુપ્રેશરનું કામ કર્યું, એક્યુપ્રેશરનું કામ કર્યું. અમારા ભાઈ છે ને જે સાથે છે ને જે એ તમારી ગોણે જ અમે નીકળશું શનિવારે અમે સેવામાં. એ ભાઈ તમારી ગોણે જ આ ભાઈ છે ને અમારી સાથે જે રૂપેશભાઈ, એ તમારી ગોણે જ એક્યુપ્રેશરવાળું અમારા હારે જ છે. એ અમે શનિવારે નીકળવાના છીએ. વાહ વાહ, સારું કામ. અને આ ઉંમરે તમે હાલો છો, એ માતાજીની કૃપા. હા, હાલો. જય માતાજી. ના ના, સાચી જય માતા. ક્યારે નીકળ્યા હતા હાલીને? સવારે 5:30. 5:30. આગળ બાપુ ગિરિરાજ બાપુનું સાથે જ છો? ના, અલગથી એકલા. એકલા છો તમે? આ ભાઈ સાથે કાકા બંને? અત્યારે 2 ભેગા થઈ ગયા. કેટલા વર્ષથી હાલીને આવો છો? દાદા 2 વર્ષ છે, મારે પહેલું વર્ષ છે. વાહ ભાઈ વાહ. દાદાને બીજું વર્ષ. બીજું વર્ષ છે. દાદા ઉંમર તમારે કેટલી છે? હે? 75 વર્ષ છે. વાહ વાહ, જોઈ શકો છો 75 વર્ષની ઉંમરે માતાજી ભાઈ છે ચાલીને જઈ રહ્યા છે. કેટલું થાય તમને ખબર છે ને? અહીંથી રાજકોટથી કોઠારા ચોકડી રહ્યો રાજકોટ. અમે રાજકોટ વાળા જ છીએ હો. જય માતાજી. હે? જૂના મોરબી રોડથી આવો છે ને? 330. આગળ છે ને કેમ છે ત્યાં ઉતારો છે, સુઈ જાજો એ રીતે રાતે. હા હા. અને સારું સારું. હાલો, જય માતાજી. આગળ મળશું પાછા. અમે શનિવારે આવશું પાછી સેવામાં વ્યવસ્થિત. હાલો દાદા, જય માતાજી. ઓકે, હા, જય માતાજી. રાતના વાગ્યા છે 7 જેવું અને એક નાનો હોલ રાખ્યો છે. ચા વખત અધૂરું છે. બપોરે 4 વાગે પીધી હતી. અત્યારે ભાઈ ચા બનાવે. રાતે હે રાતે હોટલ ક્યાં આવી? ક્યાં? મિતાણા પહોંચ્યા. ચાનો હોલ રાખ્યો છે અને એ ચા પાણી પી લેજો. પછી ચા પાકે છે અંદર. મને લાગે અમે પહોંચ્યું મિત્રો 8:30 જેવું થઈ ગયા છે. અને અમારા ભાઈ જગની ભર્યો છે, વરિયાળીનો સરબતનો જે અડધો ભરેલો છે. એ લાખના બંગલે છે, ત્યાં દેવા જવાનો છે. પીતા આવશું, અહીંયા ચા પાણી પી લઈ આગળ વિડીયો મળી. તો અત્યારે પાછો ચાનો હોલ્ડ રાખ્યો છે અને બેડી ગામે પહોંચ્યા છીએ. 8:15 થઈ છે. પાછો હોલ્ડ રાખ્યો છે. વિશાલ હોટલ કરીને છે, બેડી ગામમાં છે, જ્યાં ચાનો હોલ્ડ. હવે આગળ જમવાનો શું પ્રોગ્રામ છે જોઈ લઈ. ઓલરેડી અમે અત્યારે 42 કિલોમીટર રાજકોટથી દૂર હતા અને રિટર્ન થયા છીએ બેડી ગામ. ત્યાંથી અમે રાજકોટ 5 કિલોમીટર દૂર છે બેડી ગામથી. અને બેડી ગામે પહોંચીને જો ચા પછી હવે જમવાનો વિચાર છે.
ચાપડી ઊંધિયું ભૂપતભાઈ છે ક્રીમલેન ચોકડીએ ત્યાંથી પાર્સલ લઈ જશું અને ઘરે વિચાર છે ચાપડી ઊંધિયું ફોન આવી ગયો કે ભાઈ પાર્સલ લેતા આવજો. ચાલો ભૂપતભાઈને તમને દેખાડી ચાપડી ઊંધિયું ફેમસ છે રાજકોટમાં ઘણી જગ્યાએ મળે છે સારું અને અમનવનું એક આનું કામે સારું. ચાલો મળી ચા પી લઈ પછી ત્યાં ચાપડી ઊંધિયું પાર્સલ લેવા જઈ છીએ મિત્રો. અમે પાર્સલ લઈ લીધું શિવ શક્તિ ચાપડી ઊંધિયુંમાં. હવે પ્રસ્થાન કરી જી. રાતના વાગ્યા છે 9:30 કમ્પ્લીટ અને બધું જો કમ્પ્લીટ કરી નાખ્યું છે. અત્યારે લાખના બંગલાની સામે ભાગ્યલક્ષ્મીમાં અહીંયા મેં જગ આપી દીધો છે પાણી આપણે વરિયાળીનો. આજે અમારું પાર્સલ રેડી છે. ચાલો આ બ્લોગ્સના અહીં વિરામ આપી છીએ. નવા બ્લોગ સાથે નવી જગ્યાએ મળશો. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નવા વિડીયો સાથે નવી જગ્યાએ મળશો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જલારામ.